તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો, કારણ કે આપણા વ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જ હોય છે. અત્યારે આપણે સવારે ડાયરેક્ટ વાડી આવીને વ્લોગ શરૂ કરી દીધો છે. અને કાલના વ્લોગમાં તો આપણે કંઈ હતા નહીં. ભાઈએ આખો વ્લોગ કન્ટિન્યુ કર્યો તો આપણે કોલેજે ગયા હતા. આજે આપણે કોલેજે નથી જવાનું એટલે આપણે આખો વ્લોગ કન્ટિન્યુ કરી લેશું. કાલનો વ્લોગ તમે જોયો જ હશે. આપણે ભેસાણનો પાર્ટ 2 નાખી દીધો હતો. અને ભાઈએ થોડોક ઉતાર્યો હતો જેતપુરી, એ આવી ગયો છે આજ. અત્યારે આપણે સવારમાં ડાયરેક્ટ વાડી આવી ગયા છે. તમે લોકો જોઈ શકો છો માહોલ. આપણા ચીણા વાડી આવીને સીધો વ્લોગ શરૂ કરી દીધો છે ગાડી ઉપર બેઠા બેઠા. તો ચાલો વાડીએ જઈને શું માહોલ છે થોડીક વાર પછી મળ્યા. તો મિત્રો તમે આપણા ચૈણા જોઈ શકો છો. અને આજે લસણમાં પણ થોડીક આપણે દવા છાંટવાની છે. આપણો મજૂર આવી ગયો છે આજે વાડીએ, તો એ દવા છાંટી દે. અને આપણા આ ચીણા જોઈ લ્યો. અને ધાણા જોઈ શકો છો તમે, પ્રોપર ઉગી ગયા છે. અને આપણો ભાગ્યો આવી ગયો. તો મિત્રો અત્યારે આપણા ધાણામાં દવા છાંટવાનું કામ શરૂ છે. અને પંપ હાથો દગો દઈ ગયો. ધાણામાં દવા છાંટવાનું કામ ચાલે છે. આપણો મજૂર દવા છાંટતો હતી કે પંપની નળી નીકળી જાય છે. અહીંથી પંપની નળી નીકળી જાય છે મિત્રો. તો આનો કંઈક જુગાડ કરીએ ચાલો. તો મિત્રો જેની બીક હતી એ જ થયું. આપણે ધોહરી જુગાડ કર્યો હતો તો એ પાછી નીકળી ગઈ. અત્યારે આપણો ભાગ્યો કે આ ધોહરી નહીં હાલે, તો આપણે ગામમાંથી ધોહરી લઈ આવી નવી. તમને બતાવું આ ધોહરી. અહીંથી આ તૂટી ગઈ છે, તમે જોઈ શકતા છો. એટલે અમે જુગાડ કર્યો તો બાંધ્યું હતું કપડાનું, કોઈ ન ચાલ્યું. એક ઉથલ વરિયા ત્યાં નીકળી ગઈ. તો કીધું હાલો ચાલો નવી લઈ આવી. તો અત્યારે હું જાઉં છું ગામમાં નવી ધોહરી લેવા. ચાલો ધોહરી લઈ આવી પછી જોઈએ શું થાય છે. તો મિત્રો આપણે નીકળી ગયા છે ગામમાં ધોહરી લેવા. અને તમે આપણી વાડીનો રસ્તો જોવો એકવાર. આમાં એક અહીંથી આંકવામાં રિક્સ છે, આપણે બ્લોગ ઉતારવા હાટું આંકવી પડે. અને આપણી ગાડી જોવો જૂની સીડી 100 વાડીની સ્પેશિયલ. અને રસ્તો જોવો તમે એકવાર. ચોમાસામાં તો આમાં પાણી હાયલું જતું હતું, ગાડી હાલે એમ જ નહોતી. અત્યારે રોદા બહુ પડી ગયા છે, જોઈ શકો છો તમે એકવાર આપણી ગાડી. રોદા બહુ પડી ગયા છે મિત્રો. તો ચાલો અત્યારે બહુ વ્લોગ નથી લેવો, આમાં કંઈ નક્કી નહીં, રસ્તો બહુ ખરાબ છે. ગામમાં જઈને મળ્યા. તો મિત્રો આપણે ધોહરી લઈને વહી આવ્યા છીએ વાડીએ. તમને દેખાડી દઉં. જોઈ શકો છો આપણી જૂની ધોહરી જે અહીંથી તૂટી ગઈ હતી. અને આપણે નવી લઈ આવ્યા. તો હવે ચાલો અને આપણા પંપમાં ફિટ કરીને જોઈ લઈ. મિત્રો આપણા પંપની ધોહરી બદલી ગઈ છે ને દવા છાંટવાનું શરૂ થઈ ગયું છે. તમે લોકો જોઈ શકો છો. હવે પરફેક્ટ દવા છટાઈ છે, ક્યાંય એક ટીપું પાણી નથી જતું. અને આ ધાણામાં બધી દવા છાંટવાની છે આજે. પછી ધાણામાં છટાઈ જાય પછી આપણે લસણમાં છાંટશું દવા. રોગ આવ્યો છે, થ્રીપ બહુ આવી ગઈ છે ધાણામાં, એટલે દવા છાંટવી પડે છે. તો ચાલો થોડીક વાર પછી મળીએ. તો મિત્રો આપણા ધાણામાં અડધા ધાણામાં દવા છટાઈ ગઈ છે ને અડધામાં બાકી છે. તમે લોકો જોઈ શકો છો. અહીંથી એટલામાં બાકી છે. અને એક ભાઈની કમેન્ટ આવી હતી ધાણા વિશે થોડીક માહિતી આપો. ધાણા વિશે તો શું માહિતી આપવી બીજી, કાંઈ નહીં. આવડા ધાણા થઈ ગયા છે આપણા. અને આ પહેલી વાર દવા છાંટી છે આજે આપણે. અને 3 પાણ પાઈને મૂકી દીધા છે, આવડા થઈ ગયા છે. બીજી તો કાંઈ માહિતી અત્યારે નથી દેવાય એમ, એટલી માહિતી છે. હજી આપણે કહેવું ફેસર બેસર રાખશું, તેનો પણ વ્લોગ બનાવશું આપણે. એની તો હજી 2-3 મહિનાની વાત છે, પછી પાકે ધાણા. અને આપણા ચૈણા. અને કાંઈ નહીં, સારું હાલો પછી મળ્યા. તો મિત્રો આપણે ધાણામાં દવા છટાઈ ગઈ છે બધે. તમે લોકો જોઈ શકો છો. અહીં સુધી ધાણા હતા, બધે છટાઈ ગઈ છે. અને હવે આપણો મજૂર શેઢા મોસમ લે છે, તમને દેખાતું હોય છે આમ. બધા કેરામાં છટાઈ ગઈ ને હવે શેઢા મોસમ લેશે. તો હાલો હવે આપણે ડાયરેક્ટ ઘરે જઈને મળશું. તો મિત્રો આપણે વાડીએથી ઘરે પૂગી ગયા. તો મિત્રો આપણે વાડીએથી ઘરે વહી આવ્યા છે.
તો ચાલો હવે અમે જમી લઈ પછી મળીએ. તો મિત્રો અત્યારે આપણે જઈશું દેવકી બાટલો ભરાવા. 4 વ્હીલ લઈને તમે લોકો જોઈ શકો છો. આમ આપણો બાટલો લઈને આવે છે દાદા. તો ચાલો દેવકી જઈને મળીએ. આપણો બાટલો ડેકીમાં આવી ગયો છે. તો ચાલો મિત્રો આપણે 4 વ્હીલને સ્ટાર્ટ કરી દઈ. તમે સાઉન્ડ સાંભળજો. પેલા સેન્સરને બોલવા દઈ. કેમ બાકી મિત્રો ડીઝલ ગાડીનો સાઉન્ડ. તો ચાલો આપણે બાટલો ભરાઈ આવી. પેલા વળાંક બળાંક વારી લઈ પછી દેવકી જઈને ત્યાં વિડીયો ઉતારશું. તો આપણો બાટલો ભરાઈને ડેકીમાં મૂકી દીધો છે ને અત્યારે આપણે આવી ગયા છે ડાયટ દરાવા ઘંટીએ. તમે લોકો જોઈ શકો છો. આમ ડાયટ દરવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે ઘંટીમાં. તો ચાલો ડાયટ દરાઈ જાય પછી ઘરે જઈને મળીએ. તો આપણે થોડુંક શાકભાજી પણ લઈ લીધું છે અને અત્યારે દાદા દવા લેવા ગયા છે અને મજા જેવું નથી. તો ચાલો ઘરે જઈને મળીએ. હવે બધા કામ પતી ગયા છે. દવા લેવાનું એક બાકી છે, લઈ લઈએ એટલે જાય ઘરે. શાકભાજી પણ લઈ લીધું છે. આપણે દરવાનું દરાઈ ગયું છે આની અંદર. તો ચાલો ઘરે જઈને મળીએ. મિત્રો આપણે દેવકીથી બાટલો ભરાવીને આવી ગયા છે ઘરે અને આપણી 4 વ્હીલ પાછી પાર્ક કરી દીધી છે આપણે ઢારિયામાં. અને આ રહ્યો આપણો બાટલો ભરાવીને આવી ગયા છે. તો ચાલો અત્યારે મારે જવું છે ખારતે વાળ કપાવવા, તો ત્યાં જઈને મળીએ. તો મિત્રો આપણા વાળ કપાઈ ગયા છે. મિત્રો આપણે વાળ કપીને ઘર સાઈડ નીકળી ગયા છે અને વાળ કપીને આપણે પેટ્રોલ નાખવા ગયા હતા. પેટ્રોલ લઈને નખાઈ ગઈ છે ગાડીમાં અને અત્યારે આપણે ઘર સાઈડ નીકળી ગયા છે. તમે આગળનો માહોલ જો, રસ્તો જોઈ શકો છો આગળનો. અને આ પેટ્રોલ પંપ બને છે. આપણે જોઈ શકો છો નવો પેટ્રોલ પંપ બને છે આપણે. તો આપણે વાળ કપીને ઘરે વહી આવ્યા છે અને કાંઈ નહીં, હવે નાહી લઈ. તમે લોકો જોઈ શકો છો આવા વાળ કપાવ્યા છે આપણે કંઈક. તો ચાલો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઉં છું. જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.